હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો વાગી ગયા છે 7:30 અને હું થઈ ગઈ છું રેડી. તો બસ આજનો વ્લોગ અહીંયાથી જ સ્ટાર્ટ કરી દઈએ. તો ચલો વ્લોગમાં બનતા રહેજો. આ છે મોર્નિંગ વ્યૂ. મમ્મી અહીંયા પૂજા પાઠ કરે છે અને વાગી ગયા છે 8:30 અને જો કનિષ્કા અહીંયા મસ્ત સૂઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. થઈ ગયા પૂજા પાઠ? થોડાક બાકી છે ને આજ ગોરમાની પૂજા કરવાની છે, પછી મમ્મી નાસ્તો ને પાણી એવું કરશે. ચલો નિખિલ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તમે શું કરો છો? કાળજાર ગરમી. ઓકે, ગરમી તો બધે છે પણ વધારે ક્યાં છે? યુપીમાં. ઓકે, ચા નાસ્તો થઈ ગયો? શું કર્યો નાસ્તો? દૂધ ને થેપલા. સરસ. ચલો હવે ભાભી શું કરે છે આપણે જોઈએ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ભાભી વાસણ ધોવે છે ચા પાણીના. અમારે વાસણવાળા બેન છે ને, અમારે દગો દઈને આવ્યા. શું થયું? મેથીના થેપલા ખાધા. મેથી નહોતી, એમાં કોથમરી હતી. થેપલા કા અલગ લાગે? થેપલા કાં અલગ લાગે? નકો હું 4-5 ખાઈ દઉં. લે, બે માણસો. 3 હતા નહીં. ચલો, પૂજાનો ટાઈમ થઈ ગયો છે એટલે મમ્મી ને ભાભીને બધા પૂજા માટે રેડી થઈ ગયા છે. વાગી ગયા છે 12:30 અને મમ્મી અહીંયા બનાવે છે મેથીનું શાક, મેથીની ભાજી. હે ને મમ્મી? મેથીની ભાજી બનાવે છે અને ભાભી ત્યાં બનાવ્યું છે સેવ કિસોડાનું શાક બનાવ્યું છે અને સંભારે બનાવી દીધો છે અને મેં અહીંયા લોટ બાંધી દીધો છે. હમણાં રોટલી ચાલુ કરી દઈશું. ઓકે, ચલો હવે ત્રણેય લાગી ગયા છે રસોઈ કરવા. હમણાં 12:30 પોણા કે તો રેડી. ઓકે.